તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટૉપિક છે સૌપ્રથમ ઘણા બધા વિદ્યુત ભારોથી બનેલા તંત્ર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે સાબિત કરવાનું છે. તો વિદ્યુત ભારોના તંત્ર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કેવી રીતના મળે? તો પ્રશ્ન પહેલાં લખીશું, વિદ્યુત ભારોના તંત્રના લીધે અથવા તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. તો સૌ પ્રથમ તો તમને વિદ્યુત સ્થિતિમાન એટલે શું, તંત્રની વાત બાદમાં કરીએ, પહેલાં વિદ્યુત સ્થિતિમાન એટલે શું એ ખબર હોવી જોઈએ. તો વિદ્યુત સ્થિતિમાનનું સામાન્ય સૂત્ર તમને ખબર છે, V બરાબર KQ/R. આ સૂત્ર આપણે ભણી ગયા છીએ. આ થિયરીમાં બસ આ સૂત્ર આવડવું જોઈએ, પૂરું. તો વિદ્યુત સ્થિતિમાન એટલે V બરાબર KQ/R પરથી આપણે કહી શકીએ કે અંતર એટલે કે વિદ્યુત ભારથી આપેલા બિંદુનું અંતર કે જે બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, તો તે બિંદુનું અંતર ખબર હોવી જોઈએ. અને નંબર 2માં વિદ્યુત ભાર તો આપણને ખબર છે. તો વિદ્યુત ભાર અને અંતર ખબર પડી જાય તો વિદ્યુત સ્થિતિમાન મળી જાય, બરાબર. તો V બરાબર KQ/R સૂત્ર આપણને આવડવું જોઈએ. આ કોઈ એકલ વિદ્યુત ભાર, કોઈ એક બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. અહીંયા આપણે ઘણા બધા વિદ્યુત ભારો એટલે કે વિદ્યુત ભારોના તંત્ર. તો તંત્ર કોને કહેવાય? તો 2 કરતાં વધારે વિદ્યુત ભારો હોવા જોઈએ, કેમ કે 1 હોય તો બિંદુવત, 2 હોય તો ડાયપોલ, અને એનાથી આગળ વધો તો પછી આપણને ઘણા બધા વિદ્યુત ભારો 2, 4, 6, 8, 10 અસંખ્ય સુધી જઈ શકો, તો તેને તંત્ર કહી શકાય. તો આવા તંત્રના લીધે મળતા સ્થિતિમાનનું સૂત્ર કેવી રીતના મેળવી? તો પહેલાં ઘણા બધા વિદ્યુત ભારોનો વિચાર કરી લો. એ બધા વિદ્યુત ભારોના લીધે કોઈ એક બિંદુ પાસે સ્થિતિમાન શોધવું છે તો કોઈ બિંદુ પસંદ કરી લો. તે બિંદુથી આપેલા વિદ્યુત ભારોના અંતરો પસંદ કરી લો. તો ચોક્કસ દરેકના સ્વતંત્ર વિદ્યુત સ્થિતિમાનો મેળવી તમે પરિણામી સ્થિતિમાન મેળવી શકશો. તો પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણું કામ એ હોવું જોઈએ કે કોઈ એક બિંદુ P આપણે પસંદ કરી લઈએ. તો માની લઈએ કે અહીંયા કોઈ બિંદુ છે P કે જે બિંદુ પાસે મારે ઘણા બધા વિદ્યુત ભારોના લીધે મળતું સ્થિતિમાન શોધવું છે. તો ઘણા બધા એટલે કે આપણે ધારી લઈએ કે અહીંયા છે Q1. તમે ગમે ત્યાં ધારી શકો, ગમે તેટલા અંતરે ધારી શકો. અહીંયા છે Q2, અહીંયા છે Q3, અહીંયા છે Q4, ગમે તે અંતરે ધારી શકો. અહીંયા છે Q6, અહીંયા છે Q5, બરાબર. અને માની લો કે અહીંયા છે Qn. ઘણા બધા n વિદ્યુત ભારોનું તંત્ર છે એવું માની લઈએ. ઘણા બધા વિદ્યુત ભારો છે આ તંત્રમાં, ગમે તેટલા અંતરે તમે ધારી શકો છો, ગમે તેટલા વિદ્યુત ભારોને ગમે તે ક્રમમાં લઈ શકો છો. એવું નહીં કે 1, 2, 3 જ લેવું જોઈએ, સાહેબ એમ લીધું છે. ના, પહેલાં પછી તમે 5મો અહીં દોરો, બીજો અહીં દોરો, પહેલો અહીં દોરો, ગમે ત્યાં દોરી શકો, કોઈ વાંધો નહીં. તો આવા ઘણા બધા વિદ્યુત ભારોનું આ તંત્ર છે. હવે આ દરેક વિદ્યુત ભારો 1, 2, 3 લઈને n સુધી, આ દરેક વિદ્યુત ભારોના લીધે P બિંદુ પાસે પરિણામી સ્થિતિમાન ક્યારે મળે? કે જ્યારે આપણે V બરાબર KQ/R પરથી દરેકનું આ P બિંદુ પાસે સ્વતંત્ર સ્થિતિમાન મેળવી લઈએ. તો સ્થિતિમાન ક્યારે મળે? જ્યારે આ વિદ્યુત ભારથી આ બિંદુનું અંતર ખબર હોય, આ દરેક વિદ્યુત ભારોથી અંતર ખબર હોય. V બરાબર KQ/R. તો અંતર નક્કી કરી લઈએ. તો અંતર એટલે શું? તો આપેલા બિંદુની સાપેક્ષે આ Q1, Q2, Q3 દરેકના અંતરો, એટલે આપણે સ્થાન સદિશ સ્વરૂપે લખવા હોય તો લખી શકીએ. પહેલાંનો R1 સદિશ, પરંતુ P બિંદુ સુધીનું અંતર છે એટલે આપણે R1P નામ આપી દઈએ. તે જ પ્રમાણે બીજાનો R2P નામ આપી દઈએ. ફક્ત અંતરો સ્વરૂપે લખો તો હોય ચાલે, સ્થાન સદિશ સ્વરૂપે ના લખો તો હોય, કારણ કે આપણે તો અંતરની જરૂર છે. તે જ પ્રમાણે ત્રીજા માટે R3P લખી શકો, ચોથા માટે R4P લખી શકો, આ nમો છે તો RNP લખીશું, 5મો છે તો R5P લખીશું, 6ઠ્ઠો છે તો R6P લખીશું. આમ દરેક વિદ્યુત ભારોના આપેલા બિંદુથી અંતર મળી જાય તો ચોક્કસ તમને સ્થિતિમાન મળી જશે, કેમ કે વિદ્યુત ભારો તો છે તમારા પાસે. તો મિત્રો, અહીંયા ફક્ત હવે વાત જે બાકી રહી છે એટલી જ કે દરેકના લીધે આ બિંદુ P પાસે સ્વતંત્ર સ્થિતિમાન શોધી લો. પહેલાંનું V1, V2, V3, V4 આવું આપણે શોધતા જઈએ તો આપણને મળી જાય સ્વતંત્ર વિદ્યુત સ્થિતિમાનો, અને એમનું પરિણામી એટલે કુલ સ્થિતિમાન P બિંદુ પાસે મળી જશે. તો પહેલાં શું કરીશું? પહેલાંનો વિદ્યુત સ્થિતિમાન શોધીશું P બિંદુ પાસે. તો
તો Q1 વિદ્યુત ભારના લીધે P બિંદુ સ્થિતિમાન કેટલું હશે એ આપણે નક્કી કરીએ. તો Q1 વિદ્યુત ભારના લીધે Q1 વિદ્યુત ભારના લીધે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન. તો જે એકલ વિદ્યુત ભાર માટે આપણે જાણીએ છીએ V બરાબર KQ/R, તેના ઉપરથી લખી દેવાનું. તો V ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પહેલું છે એટલે V1 ઇઝ ઇક્વલ ટુ KQ1/R1P, જે તેમના વચ્ચેનું અંતર છે. Rની જગ્યા પર R1P, Qની જગ્યા પર Q1, Vની જગ્યા પર V1. તો V બરાબર KQ/R પરથી આપણે પહેલાંનું સ્થિતિમાન લખી દીધું કહેવાય. તે જ પ્રમાણે બીજાનું Q2 વિદ્યુત ભાર માટે લખવું હોય, આમ દરેકનું સ્વતંત્ર વિદ્યુત સ્થિતિમાન શોધી શકીએ. Q2 વિદ્યુત ભાર માટે શું લખી શકો? તો V1ની જગ્યા પર V2, K તો K જ છે, Q1ની જગ્યા પર Q2 અને R1Pની જગ્યા પર હવે આવી જશે R2P. અંતર છે એટલે આપણે સદિશ નથી દર્શાવતા, તમને ખ્યાલ આવવું જોઈએ. R2P કેમ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. તે જ પ્રમાણે આગળને આગળ ત્રીજા માટે, ચોથા માટે લખી શકો, 10મા માટે લખી શકો, જેટલા હોય એટલા માટે લખી શકો. આપણે ડાયરેક્ટ Nમા માટે લખીએ તો તે જ પ્રમાણે Nમા વિદ્યુત ભાર માટે, Nમા વિદ્યુત ભાર માટે તો કેવી રીતના લખી શકીએ Nમા માટે? તો જેમ 1 2 લખ્યા હતા, હવે N લખીશું. તો V1ની જગ્યા પર આવશે VN ઇઝ ઇક્વલ ટુ, K તો K જ છે, Q1ની જગ્યા પર આવશે Qn અને RNP આવશે બંને વચ્ચેનું અંતર, વિદ્યુત ભાર અને આપેલા બિંદુ વચ્ચેનું અંતર RNP. Nમાં વિદ્યુત ભારથી P બિંદુનું અંતર. તો આ જે બન્યું આપણને સ્વતંત્ર દરેક વિદ્યુત ભારોના વિદ્યુત સ્થિતિમાનોના સૂત્રો મળ્યા છે. સ્વતંત્ર આપણે તો પરિણામી P બિંદુ પાસે શોધવું છે આખા તંત્રના લીધે. તો શું કરવાનું? આવા દરેકનો સરવાળો કરીશું. અને વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે સરવાળામાં કંઈ ખાસ નહીં, સીધો જ આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો ચલો, પરિણામી સ્થિતિમાન હવે P બિંદુ પાસે, હવે P બિંદુ પાસે પરિણામી એટલે કે કુલ સ્થિતિમાન, P બિંદુ પાસે કુલ સ્થિતિમાન, કુલ વિદ્યુત સ્થિતિમાન કેવી રીતના મળશે? તો બધા જ વિદ્યુત સ્થિતિમાનોનો સરવાળો કરતા મળશે. તો બધાનો સરવાળો કેવી રીતના કરીશું? તો આપણે લખી શકીએ ને બધાનો સરવાળો એટલે કે V, કેપિટલ V એટલે શું? આ જે બધા મળ્યા છે V1 V2 V3 V4 V5, એ બધાનો શું કરવાનું? સંપાતપણાના સિદ્ધાંત મુજબ સરવાળો. કેમ કે આપણે જાણીએ છીએ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, એનો સરવાળો સીધો જ આપણે અદિશોના સરવાળાની માફક કરી શકીએ. V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ જેટલા હોય એટલા દરેકનો સરવાળો. અહીંયા N છે તો N સુધીનો સરવાળો, બધાની કિંમત મૂકી દો એટલે જવાબ પૂરું. આટલી જ વાત છે. તો V ઇઝ ઇક્વલ ટુ V1ની જગ્યા પર આવશે KQ1/R1P. તે જ પ્રમાણે V2ની જગ્યા પર આવે KQ2/R2P, KQ2/R2P. અને આગળને આગળ વધતા જઈએ તો Nમાંના જગ્યા પર આવે KQN/RNP. આ થઈ ગયું પરિણામી કુલ સ્થિતિમાન. તેને આપણે ગાણિતિક સ્વરૂપે દર્શાવી શકીએ એકદમ શોર્ટમાં, બધાનો સરવાળો. તો આપણે જાણીએ છીએ ગણિતને કે સરવાળો એટલે કે સિગ્મા. તો સિગ્મા ક્યાંથી ક્યાં સુધી સરવાળો કરીએ છીએ? તો પહેલા વિદ્યુત ભારથી Nમાં વિદ્યુત ભાર સુધી સરવાળો કરીએ છીએ. તો સિગ્મા પહેલા વિદ્યુત ભાર એટલે I ઇઝ ઇક્વલ ટુ 1 થી Nમાં વિદ્યુત ભાર સુધીના દરેકના સ્થિતિમાનોનો સરવાળો. તો I ઇઝ ઇક્વલ ટુ 1 થી N. કેટલાક વિદ્યાર્થીઓને ખબર નથી પડતી, સાહેબ I કોની જગ્યાએ મૂકવાનું? તો I જે બદલાય એની જગ્યાએ શું બદલાય છે? તો પહેલો, બીજો, ત્રીજો, નીચે પણ પહેલો, બીજો, ત્રીજો, એની જગ્યા પર I એટલે વાર્તા પૂરી. તો લખી દેવાનું KQI/RIP. આ જે તમને સમીકરણ મળે છે તે N વિદ્યુત ભારોના
તંત્રના લીધે પરિણામી કોઈ એક બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળે છે. એટલે સિમ્પલ થિયરી છે, કશું છે નહીં. કોઈ એક બિંદુ આપણે પસંદ કરી લીધો પી, ઘણા બધા વિદ્યુત ભારો પસંદ કરી લીધા. વિદ્યુત ભારથી અંતર જરૂરી છે, કેમ કે V બરાબર KQ/R. વિદ્યુત ભારો છે, અંતર ખબર પડી જાય તો સ્થિતિમાન મળી જાય. તો અંતરો પસંદ કરી લીધા પછી સ્વતંત્ર, પહેલાના લીધે સ્થિતિમાન કેટલું, બીજાના લીધે કેટલું, ત્રીજાના, ચોથાના, આમ શોધી શકાય. આપણે ડાયરેક્ટ એનમાંના લીધે શોધ્યું, પછી તો સ્વતંત્ર મળી ગયા પછી કશું ખાસ નહીં. અધિશ રાશિ હતી, સીધો સરવાળો કરીશું તો પી બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન મળી જશે. એને સિગ્મા સ્વરૂપે પણ તમે લખી શકો. તો મિત્રો આ હતી આપણી પહેલી થિયરી. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લઈશું એનું, અને એ સ્ક્રીનશોટમાંથી આપણે લખવાનું છે. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. તો મિત્રો હવે જે નેક્સ્ટ પ્રશ્ન છે આપણો, તે નિયમિત વિદ્યુત ભાર વિતરણ ધરાવતા ગોળીય કવચના બહાર, તેની સપાટી પર અને અંદર ના કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો મેળવો, અને એ દરેક માટે અંતર સાથેનો આલેખ, એનો નેચર કેવો, એનો બિહેવિયર કેવો એ સમજાવો. તો પહેલાં તો તમને યાદ અપાવું, ચેપ્ટર નંબર 1માં આપણે ગોળીય કવચની માહિતી ભણી હતી. એટલે તમને યાદ હશે કે માની લઈએ કે આ કોઈ ગોળીય કવચ છે. ગોળીય કવચ વિશે આપણે ચેપ્ટર નંબર 1માં સરસ મજાની થિયરી છેલ્લી હતી એ ભણી ગયા છે. માની લો કે આ કોઈ ગોળીય કવચ છે, અને આ કવચના ઉપર વિદ્યુત ભારનું સરસ મજાનું વિતરણ થયેલું છે. તો વિદ્યુત ભારનું વિતરણ આવી રીતના થયેલું હોય, માની લો આ ગોળીય જે કવચ છે તેની સપાટી પર વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય, તો આપણે પહેલા ચેપ્ટરમાં એમ કીધું હતું કે આ ગોળીય કવચની અંદર કોઈ ગાઉસિયન પૃષ્ઠ વિચારી લેવામાં આવે તો આ ગાઉસિયન પૃષ્ઠ વધે કોઈ વધારાનો ચોખ્ખો વિદ્યુતભાર ઘેરાતો જ નથી. એનો મતલબ અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, આ આવડવું જોઈએ. આ નહીં આવડે તો થિયરી નહીં આવડે. અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે બિકોઝ દેર ઇઝ નો ચાર્જ. અંદર કોઈ પણ જાતનો વિદ્યુતભાર ઘેરાતો જ નથી ગાઉસિયન પૃષ્ઠ વડે. તો જે તમે આ આર ત્રિજ્યાનું ગોળીય કવચ દોર્યું છે, આર ત્રિજ્યાનું, એ આર ત્રિજ્યાના ગોળીય કવચની અંદરના કોઈ પણ બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર નહીં મળે, કારણ કે અંદર તો વિદ્યુત ભાર જ નથી. વિદ્યુત ભાર તો સપાટી પર છે, અને સપાટી પર વિદ્યુત ભાર હોવાથી અંદરના બિંદુએ ગાઉસિયન પૃષ્ઠ વિચારો તો કોઈ વિદ્યુત ભાર ન ઘેરાય. Q0 તો E0, φ0 બધું 0 આપણે જાણીએ છીએ. ઓકે, આપણે જે વાત કરવાની છે હવે કરીએ. આટલું ખબર હોય તો જ આ વાત થાય. તો સપાટી પર, બહાર અને અંદર 3 બિંદુ પસંદ કરી લઈએ. તો માની લઈએ કે આ ગોળીય કવચની આ સપાટી થઈ ગઈ. આ સપાટી પર એક બિંદુ પસંદ કરી લીધો. આ ગોળીય કવચની બહાર આ બિંદુ પસંદ કરી લીધો P. તો આ ગોળીય કવચની બહારનો બિંદુ P છે, કે જે માની લઈએ કે ગોળીય કવચના કેન્દ્રથી R જેટલા અંતરે છે. હવે તમને ખબર પડવી જોઈએ કે ગોળીય સમિતિ ધરાવતા કોઈ પણ પદાર્થનું અંતર તેના કેન્દ્રથી મપાય. તો R જેટલા અંતરે આ બિંદુ P છે જે બહાર છે, બરાબર. અને સપાટી પરનો આ કોઈ બિંદુ છે Q. માની લો કે આ સપાટી પર Q બિંદુ છે. આ બહાર બિંદુ, આ સપાટી પર, અને આ કેન્દ્ર પર એટલે કે અંદર O બિંદુ. 3 બિંદુ પસંદ કરી લીધા. બહાર એટલે કે P, સપાટી પર એટલે કે Q, અંદર એટલે કે O. આ 3 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવાના છે. ઓકે, તો ચલો જે શોધવાનું છે લખી લઈએ. તો નંબર 1 P બિંદુ જે બહાર છે, તો નંબર 1 આપણે શોધવાનું છે ગોળીય કવચની બહાર. ગોળીય કવચની બહાર P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવાનું છે. તો કે ઓકે, હા શોધી લઈશું. ચલો બીજું શું? તો બીજું કયા બિંદુએ શોધવાનું છે? તો સાહેબ બીજું જે છે એ શોધવાનું છે ગોળીય કવચની સપાટી પર. ગોળીય કવચની સપાટી પરના Q બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. અને આગળ શોધવાનું છે ત્રીજા નંબરમાં અંદર જે મેન છે. બાકી બે તો આવડશે. ગોળીય કવચની અંદર, ગોળીય કવચની અંદર ના O બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. હા, હવે ચલો આ 3 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવી લઈએ. તો કેવી રીતના મેળવીશું? તો આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જાણીએ છીએ, V બરાબર KQ/R.
જો આર ખબર હશે તો વિદ્યુત સ્થિતિમાન મળી જશે. તો ગોળીય કવચની બહારના બિંદુ પી પાસેનો અંતર કેટલો છે? તો કે સ્મોલ આર. તો શરત વાપરો ને, અહીં આર ઇઝ ગ્રેટર દેન કેપિટલ આર, ત્રિજ્યા કરતાં મોટું અંતર એટલે કે બહારનું થઈ ગયું, અને તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? તો કે ભાઈ વી બરાબર કે ક્યુ બાય આર પરથી એનું એ જ વી બરાબર કે ક્યુ બાય આર. કેમ સાહેબ? એમને એમ કેમ કે આ જે ગોળીય સમમિતિ ધરાવતો કોઈ ગોળીય કવચ છે તેના ઉપર વિદ્યુતભારનું રેખીય વિદ્યુતભારનું પૃષ્ઠવિત્ર થયેલું છે, તે એક સ્ત્રોત વિદ્યુતભાર તરીકે વર્તે છે, અને તેનું વિદ્યુતભાર ક્યુ છે, અને તેની આસપાસના કેટલાક વિસ્તારમાં તેની અસર હશે એ વિદ્યુત ક્ષેત્ર છે, અને વિદ્યુત ક્ષેત્રમાંનું કોઈ બિંદુ પી છે. આ બિંદુ પી પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધી રહ્યા છીએ. તો વી બરાબર કે ક્યુ બાય આર સૂત્ર પરથી આપણે લખી શકીએ. એનું એક સૂત્ર આવશે કેમ કે અંતર આપણે આર જ ધારેલું છે. હું વચ્ચે વિદ્યુત ક્ષેત્રની વાત કરી, એનું મહત્ત્વ છે એટલા માટે વચ્ચે વિદ્યુત ક્ષેત્રની વાત કરી છે. ત્રીજા કિસ્સામાં ખબર પડશે કે સાહેબ વિદ્યુત ક્ષેત્રની વાત કેમ કરે છે વચ્ચે, આ તો સ્થિતિમાનની વાત છે, તો એ આગળ ખબર પડશે. અત્યારે ફક્ત આપણે સિમ્પલ જેમ ચાલીએ છીએ એમ ચાલીએ. હવે બીજા કિસ્સામાં સપાટી પર, તો સપાટી પર એટલે કે આ ક્યુ બિંદુ, તો જો ક્યુ બિંદુ માટે અંતર કેટલું થાય? તો આ વિદ્યુત ભારથી આર અંતર થાય, સપાટી સુધીનું અંતર તો આર છે એટલે કે ત્રિજ્યા જેટલું અંતર થાય. તો અહીં શરત કઈ આવે? આર ઇઝ ઇક્વલ ટુ આર માટે પૂરું. તો અહીંયા આરની જગ્યા પર કેપિટલ આર લો, પૂરું. વિદ્યુત ભાર તો ક્યુ જ છે જુઓ. તો અહીં આર ઇઝ ઇક્વલ ટુ આર માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો સૂત્ર વી બરાબર કે ક્યુ બાય કેપિટલ આર, પૂરું. અહીં સ્મોલ આર ત્યાં કેપિટલ આર, કેમ કે આ સ્મોલ આર અંતરે છે અને આ કેપિટલ આર અંતરે છે સપાટીનું બિંદુ. તો આ વાત થઈ ગઈ બંને કેસોની, જે બિલકુલ સરળ કેસો હતા, એમાં કોઈ નવાઈની વસ્તુ નથી. એક ગોળીય કવચ વિદ્યુત ભારી છે, એનો મતલબ કે એના ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, સ્ત્રોત બની ગયો છે, અને તે વિદ્યુત ભારથી કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધી શકીએ. જેમ આગળ શોધ્યું હતું તો પી બિંદુએ શોધ્યું, ક્યુ બિંદુએ શોધ્યું. હવે મેન છે ત્રીજા નંબરમાં અંદરની વાત છે. અંદરના બિંદુ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના શોધીશું, વિદ્યુત સ્થિતિમાન કેવી રીતના શોધીશું? તો મિત્રો ખાસ ધ્યાન આપજો. હવે તમને વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આવડવી જોઈએ, અને એ વ્યાખ્યા આપણે આ સૂત્ર પરથી યાદ કરતા હતા. વી બરાબર ડબલ્યુ બાય ક્યુ. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય. ઓકે, આ વ્યાખ્યા હતી. તો આપણે ધારી લઈએ કે આ અનંત અંતર ધરાવતો કોઈ બિંદુ છે, માની લો અહીંયા અનંત અંતર છે, અને આ અનંત અંતરેથી કોઈ એકમ ધન વિદ્યુત ભાર એટલે Q0 ને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવી રહ્યા છે. આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર છે. તમને ખબર પડે ને, આ વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવી રહ્યા છે. તો આ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન, અને તમે વિદ્યુત સ્થિતિમાનનું વી બરાબર કે ક્યુ બાય આર સૂત્ર તેના ઉપરથી મેળવ્યું હતું. તો જુઓ, આ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરથી લાવીશું, અનંત અંતરથી આમ લાવીશું, તો આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, બધા જ બિંદુઓ ક્યાં સુધી? સપાટી સુધીના દરેક બિંદુ એ આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર હાજર છે. કેમ? વિદ્યુત ભાર સપાટી પર છે, એટલે વિદ્યુત ભાર સપાટી પર હોવાથી વિદ્યુત ક્ષેત્ર રેખામાં બહાર નીકળતી હશે. તો આ દરેક બિંદુએ આપણે આવશું આ વિદ્યુત ભારને લઈને, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. પણ સપાટીથી અંદર પ્રવેશવું પછી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય નહીં કરવું પડે, બિકોઝ અંદર કોઈ પણ જાતનું વિદ્યુત ક્ષેત્ર નથી. જે આગળથી આપણે નક્કી કરી લીધું કે ગોળીય કવચની ઉપર વિદ્યુત ભાર છે, અંદર નથી, એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. એનો મતલબ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્યાં સુધી? તો ક્યુ બિંદુ સુધી લાવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે, કેમ કે આ વિદ્યુત ક્ષેત્ર હાજર છે, પણ અંદર ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર નથી. એટલે આપણે ગોળીય કવચની અંદર જવા માટે કોઈ પણ જાતનું કાર્ય ના કરવું પડે. એટલે ત્યાં વિદ્યુત સ્થિતિમાન હવે કેટલું રહે? તો ભાઈ સપાટી સુધી લાવવા માટે જે કાર્ય કરવું પડ્યું તેને વિદ્યુત સ્થિતિમાન કીધું હતું. એટલે અહીંયા એટલે સમજો, આ ક્યુ બિંદુએ એટલે કે સપાટી પર તમને વી મળ્યું છે, વી બરાબર કે ક્યુ બાય આર. આ જે વિદ્યુત સ્થિતિમાન છે તે અંદર સુધી અચળ રહેશે, કારણ કે સપાટી સુધી કાર્ય કરતા હતા એટલે વિદ્યુત સ્થિતિમાન બદલાતું હતું. હવે તો કાર્ય કરતા જ નથી, કેમ કે અંદર તો વિદ્યુત ક્ષેત્ર જ નથી, એટલે હવે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય નહીં બદલાય, સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું અચળ રહેશે. આ સમજવાનું છે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી. શું હતી વ્યાખ્યા? એકમ ધન વિદ્યુત ભારને, આ વી બરાબર ડબલ્યુ બાય ક્યુ યાદ રાખો, એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી
ક્યાં લઈ જવાનું છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવાનું છે. તો જે બિંદુ વિદ્યુત ક્ષેત્રમાં હશે એ દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન બદલાતો જશે કેમ કે આપણે જાણીએ છીએ અંતર સાથે બદલાય વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટે અને વિરુદ્ધ દિશામાં વધતો જશે. ક્યાં સુધી વધશે? તો સપાટી સુધી, આ ગોળીય કવચની ક્યુ બિંદુ એટલે સપાટી સુધી, કારણ કે ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર હાજર છે. સપાટી બાદ અંદરના દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્ર નથી, એટલે કે ગોળીય કવચની અંદર કોઈ બાજુ વિદ્યુત ક્ષેત્ર નથી, એટલે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડતું નથી. એટલે કે સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન હવે અચળ થઈ ગયું. એટલે યાદ રાખવાનું, આવું કોઈ પણ બંધ પૃષ્ઠ આપેલું હોય તો અંદરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ રહે અને એ સપાટીના જેટલું જ રહે. એટલે લખીશું આપણે કે અહીં ગોળીય કવચની અંદર, ખાસ સમજો, ગોળીય કવચની અંદરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સપાટી પરના સ્થિતિમાન જેટલું અચળ રહેશે. સપાટી પરના સ્થિતિમાન જેટલું રહેશે, જેટલું એટલે કે V બરાબર KQ બાય R, એટલે કે V બરાબર KQ બાય R જેટલું અચળ રહેશે. V બરાબર KQ બાય R જેટલું અચળ રહેશે. કારણ શું મિત્રો? તો કારણ એ છે કે અંદર આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડતું નથી, કારણ કે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરવું પડતું નથી. આ વિદ્યુત ક્ષેત્ર શું છે? શૂન્ય. યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કોઈ પણ જાતનું કાર્ય કરવું પડતું નથી. એટલા માટે આપણે વિદ્યુત સ્થિતિમાન સપાટી પરના સ્થિતિમાન જેટલું અચળ સ્વીકારી શકીએ છીએ. જે અહીંયા સુધી આપણે ક્લિયર જોઈ લીધું છે. હવે એકવાર ફરીથી ક્વિક રિવિઝન કરાવું છું. કેટલાક વિદ્યાર્થીઓને તકલીફ હોય તો મિત્રો સાંભળી લેજો. હવે તમને બરાબર ક્વિક રિવિઝનમાં ખબર પડી જ જવી જોઈએ. તો જુઓ શું છે, 3 ભાગ છે. બહાર, સપાટી અને અંદર ના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો મિત્રો બહારનો બિંદુ P પસંદ કરી લીધો, સપાટી પર Q ને અંદર O. દરેકના અંતરો તો જુઓ, બહારના બિંદુ માટે R, સપાટી માટે કેપિટલ R, બરાબર. અંદરના માટે કશું કીધું નથી. કેમ? અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તમને સપાટી જેટલું અચળ મળશે, કારણ કે આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય જે સપાટી સુધી જ થશે, અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. એટલે ખાસ પહેલા અને બીજા કિસ્સામાં તરત મળી જાય જવાબ, પણ ત્રીજા કિસ્સામાં વિચારવું પડે. જે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા છે, અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કોઈ એકમતન વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. એટલે વિદ્યુત ક્ષેત્ર જ્યાં સુધી હોય ત્યાં સુધી કાર્ય થાય ને, અહીં તો નથી અંદર, મતલબ કાર્ય નહીં કરવું પડે. ચોખ્ખી વાત છે. એટલે પહેલા અને બીજા કિસ્સામાં તો આરની જગ્યા પર એક વખત સ્મોલ આર મૂકી દીધું, એક વખત કેપિટલ આર મૂકી દીધું સપાટી માટે. પણ ત્રીજા કિસ્સામાં આ કેપિટલ આર માટેનું જે સૂત્ર મળે, સપાટી પરનું સ્થિતિમાન V બરાબર KQ બાય R જે મળ્યું છે એટલું અચળ રહેશે. એનું કારણ તમે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી શકો, કેમ કે આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અહીંયા સુધી જ કાર્ય થાય, અંદર વિદ્યુત ક્ષેત્ર નથી એટલે કાર્ય નહીં થાય. તો મિત્રો ખાસ ધ્યાન આપજો, આ થિયરી પરથી MCQ પૂછાય એટલે તમને આવડવા જોઈએ. આ 3 કિસ્સા યાદ રાખજો. સ્ક્રીનશોટ લઈને લખી લો, સ્ક્રીનશોટ લઈ લો બધા ફટાફટ. તો મિત્રો હવે આ પ્રશ્નની અંદર જે આલેખ પણ માંગ્યો છે તે આલેખની પણ આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ. તો જુઓ, આલેખ સમજીએ. તો આલેખ માટે એક કામ કરીએ, આપણે ઉપર જ જગ્યા સેટ કરી લઈએ, કેમ કે આ બધી માહિતીની જરૂર પડશે. તો જુઓ, હું આલેખ દોરું છું. V વિરુદ્ધ R નો આલેખ છે. તમે સમજો છો કે ફિઝિક્સમાં આલેખ હંમેશા y ટેન્ડ્સ ટુ x હોય, એટલે કે જે પહેલો હોય એને y અક્ષ પર અને જે બીજો હોય એને x અક્ષ પર. તો V ક્યાં લેવાનો? y પર, અને R ક્યાં લેવાનો? તે x પર. તો આપણે આ છે V અને અહીંયા લઈશું R. ઓકે, ચાલો. આ જે છે એ તમારા ગોળીય કવચનું કેન્દ્ર છે, ગોળીય કવચનું કેન્દ્ર O. ઓકે, સમજો ખાસ આલેખને. આ કેન્દ્ર આપણે મેળવી લીધું. હવે અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનમાં શું ફેરફાર થાય છે? તો જુઓ, O થી કેપિટલ R સુધીનું જે અંતર છે એ સપાટી છે, પછી સ્મોલ r જેટલું અંતર છે એ બહારનું બિંદુ છે, બરાબર. અને કેપિટલ R થી અંદરના દરેક બિંદુ એ
ગોળીય કવચની અંદર બિંદુ થાય. એટલે આલેખમાં ખાસ આપણે કેટલુંક નિરૂપણ કરીશું કે આ ઓથી લઈને ધારો કે આ બિંદુ જે છે એ આર બરાબર કેપિટલ આર એટલે કે સપાટી સુધીનું અંતર છે. સપાટી સુધીનું અંતર છે એવું માની લઈએ, બરાબર. તો આ સપાટી સુધીનું અંતર જે છે એ અંતર સુધી આપણે જાણીએ છીએ કે જે વિદ્યુત સ્થિતિમાન મળવાનું છે એ અંદરના દરેક બિંદુએ અચળ મળશે. એ અંદરના દરેક બિંદુ કેવું મળશે? અચળ. આપણે જાણીએ છીએ સપાટી પર જે હોય એ અંદર સુધી જળવાઈ રહે સ્થિતિમાન, કેમ કે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડતું નથી. એટલે અહીં લખી શકીએ કે આ જે છે આર એ શું છે? આ અંતર આર લેસ દેન આર છે, એટલે કે ત્રિજ્યા કરતાં ઓછું અંદરનું ભાગ છે. આ જે છે આર ગ્રેટર દેન આર થશે, એટલે કે બહારનો ભાગ થશે. ગ્રેટર દેન આર એટલે કે ત્રિજ્યાથી બહાર, ત્રિજ્યાથી બહાર એટલે કે ગોળીય કવચથી બહારના બિંદુઓની વાત છે. તો અંદરના દરેક બિંદુ વિદ્યુત સ્થિતિમાન કેવું રહે છે? તો સપાટી પર જેટલું હતું એટલું અચળ. તો સપાટી પર એટલે ક્યાં? તો આર બરાબર અહીંયા જેટલું સ્થિતિમાન મળશે, એટલે કે આપણે વાય અક્ષ પર સ્થિતિમાન છે એટલે આપણે સ્થિતિમાનનો આલેખ આવી રીતે દોરી શકીએ કે અંદરના દરેક બિંદુએ આ સપાટી પર જેટલું મળશે એટલું ને એટલું અચળ જળવાઈ રહેશે. એટલે અહીંયા જે મૂલ્ય ધારો કે 25 હોય તો 25નું 25 અચળ જળવાઈ રહે સપાટી સુધી, સપાટી સુધી અચળ જળવાઈ રહે. એટલે આલેખ સીધો આવશે, બરાબર. ક્યાં? આર લેસ દેન આર, અંદરના બિંદુએ, દરેક બિંદુએ. હવે સપાટીથી આગળ વધતા જઈએ તેમ 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 શું થાય? તો આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટે, વિરુદ્ધ દિશામાં વધે, કેમ કે V ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r, બરાબર. અંતર સાથે ઘટાડો તો અંતર વધતું જાય તેમ ઘટતું જશે, એટલે આલેખ એક્સપોનેન્શિયલી ઘટશે. એટલે હવે અંતરની સાથે સાથે આલેખમાં શું થશે? ઘટાડો. શું થશે? ઘટાડો થશે. એટલે આવી રીતના આલેખ એક્સપોનેન્શિયલી ઘટતો આપણે દોરવો પડે, આમ, બરાબર. તો આ જે ઘટાડો જે છે એ વિદ્યુત સ્થિતિમાનમાં અંતરની સાથે થતો ઘટાડો, કેમ કે V ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r. બહારના દરેક બિંદુએ અંતર સાથે વિદ્યુત સ્થિતિમાન ઘટતો જાય. આ ખાસ યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટે અને વિરુદ્ધ દિશામાં વધે વિદ્યુત સ્થિતિમાન. આ MCQમાં કેટલાક કન્સેપ્ટ તમને કામ લાગશે આ બધા. એટલે અંદરના બિંદુએ કેવું રહે? સપાટી જેટલું અચળ. બહારના દરેક બિંદુએ શું થાય? ઘટતો જાય જેમ દૂર જઈએ તેમ, કેમ કે V ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r, વ્યસ્ત પ્રમાણ છે. એક્સપોનેન્શિયલી ઘટતો 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 જશે, બરાબર. એટલે આવી રીતના અનંત અંતરે જઈશું, બરાબર. તો ધીમે 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 ઘટતો 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 આગળ વધશે 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 અને અનંત અંતરે જઈને લગભગ 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 બહુ દૂર શૂન્ય થાય. એટલે આપણે ટચ નથી કરાવવાનું એક્સ અક્ષને આલેખ, બરાબર. ધીમે 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 આમ ઘટાડો બતાવવાનું છે. તો અંદરના બિંદુએ અચળ, સપાટી સુધી, પછી ધીમે ધીમે ઘટતો જાય. તો આ ત્રણેય કિસ્સાનું આ આલેખમાં આપણે નિરૂપણ કર્યું છે એવું કહેવાય, બરાબર. આ અંદરની વાત છે, આ બધી બહારની વાત છે, અને આ સપાટીની વાત છે. આ સપાટી પરના બિંદુની વાત છે, સપાટી પરનો બિંદુ, અને આ જે મેળવે એ છેક સુધી અંદર સુધી અચળ રહે. તો મિત્રો આ વાત હતી આલેખની, બરાબર. હવે આગળ વાત કરવાની છે આપણે નવા ટોપિકની, અને જે છે સમસ્થિતિમાન પૃષ્ઠો, બરાબર. એટલે આલેખ માટે પણ તમે એક સ્ક્રીનશોટ ફરીથી લઈ લો એટલે સાથે લખાઈ જાય, બરાબર. પછી આપણે નવા ટોપિકની ચર્ચા કરીએ. તો મિત્રો નેક્સ્ટ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠોની ચર્ચા કરવાની છે. સમજો શું કહે છે સમસ્થિતિમાન પૃષ્ઠ? તો તેના નામ પરથી એનું કામ, સમસ્થિતિમાન. સમ એટલે કે સમાન, સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન સમાન. પૃષ્ઠ તે એવો પૃષ્ઠ કે જેના ઉપર વિદ્યુત સ્થિતિમાન દરેક બિંદુએ સમાન. એ નામ પરથી જ ખબર પડે. બસ આટલું યાદ રાખો કે જે પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક કાલ્પનિક પૃષ્ઠ આપણે વિચારીએ કે જે પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? અચળ, સમાન, તો તેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. આની ઘણી બધી વ્યાખ્યાઓ આપી શકાય. એમ પણ કહી શકાય કે સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતા દરેક બિંદુમાંથી પસાર થતું પૃષ્ઠ. એને એમ પણ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રમાં એવો કાલ્પનિક પૃષ્ઠ વિચારો કે જે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન ધરાવતો હોય. ઘણી બધી વ્યાખ્યાઓ આપી શકાય. અથવા તો એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. આમ તમે 2-3 શબ્દોમાં કહી શકો, જે તમને સારી લાગે એ વ્યાખ્યા લખો. તો એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન, વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. સિમ્પલ, શોર્ટ, એકદમ નાની વ્યાખ્યા, પૂરું. આ પૃષ્ઠ આપણે ક્યાં વિચારવાનું છે, ક્યાં એની કલ્પના કરવાની છે? તો મિત્રો આ પૃષ્ઠની કલ્પના આપણે વિદ્યુત ક્ષેત્રમાં કરવાની છે. તો વિદ્યુત ક્ષેત્ર કોનો હોય? વિદ્યુત ભારનો હોય. તો માની લો કે કોઈ એક બિંદુવત ધન વિદ્યુત ભાર છે. આ બિંદુવત ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના હોય? તો આપણે જાણીએ છીએ ધન વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશામાં.
તો આવી રીતના તેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે. સિમ્પલ, તમે બધા જાણો છો, કેમ કે વિદ્યુત ક્ષેત્રમાં આપણે ચેપ્ટર નંબર 1માં સારું એવો સમય આપ્યો હતો સમજાવવામાં. તો આવી રીતના તે વિદ્યુત ક્ષેત્રની દિશા બનશે. આવી ઘણી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે દોરી શકો છો. તો આ એક બિંદુ વિદ્યુત ભાર છે, ધન છે, એટલે કે ક્ષેત્ર બહારની તરફ હશે. હવે આ વિદ્યુત ભારથી સરખા અંતરે, કેમ કે V બરાબર KQ/R સૂત્ર આપણે જાણીએ છીએ, V બરાબર KQ/R આ પહેલું સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાનનો, અને બીજો છે V બરાબર W/Q, અને ત્રીજો છે W બરાબર ડેલ્ટા V ઇન્ટુ Q. આ બધું આવડવું જોઈએ, આ બધું આવડવું જોઈએ. તો મિત્રો આ 3 સૂત્રો વિદ્યુત સ્થિતિમાન માટે આપણે સાબિત કર્યા હતા, એટલે 3 સૂત્રો વિશે તમને માહિતી તો હશે જ, 3નો ઉપયોગ આગળ કરી ચૂક્યો છું. તો આપણે મેન વાત કરવાની છે સમસ્થિતિમાન પૃષ્ઠ, એટલે એવું પૃષ્ઠ વિચારો વિદ્યુત ક્ષેત્રમાં કે જેના દરેક બિંદુ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે V બરાબર KQ/R, મતલબ કે વિદ્યુત ભાર અને અંતર વચ્ચેનો સંબંધ છે વિદ્યુત સ્થિતિમાન. તો જેટલા પણ બિંદુઓ વિચારો પણ સરખા અંતરે વિચારો, સરખા અંતરે વિચારો એ વિદ્યુત ભારથી તેમનું વિદ્યુત સ્થિતિમાન હંમેશા સમાન જ હોય. તો માની લઈએ કે આ વિદ્યુત ભારથી R જેટલો કોઈ અંતર છે, માની લો R જેટલું અંતર છે, R જેટલા અંતરે અહીંયા આ દરેક પર આવા દરેક બિંદુ જે R અંતરે હોય એમાંથી પસાર થતો કોઈ કાલ્પનિક પૃષ્ઠ, અહીંયા કોઈ કાલ્પનિક પૃષ્ઠ આપણે વિચારીએ આવી રીતના, આ જે પૃષ્ઠ કાલ્પનિક આપણે વિચારીશું એ પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ બનશે મિત્રો. તો આ દરેક બિંદુ જે છે એ પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવો હશે? અચળ સમાન હશે. કારણ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર KQ/R. જો અંતર સમાન વિદ્યુત ભારથી તો વિદ્યુત સ્થિતિમાન સમાન. તમે એક સરસ મજાનો ગોળાકાર ભાગ દોરી અને કહી શકો કે હા બરાબર છે, વિદ્યુત ભારથી દરેકના અંતરો સમાન છે, એનો મતલબ કે ત્યાં વિદ્યુત સ્થિતિમાન સમાન હશે. તો આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ બની ગયું. આ કેવી વાત છે ખબર છે? એક નાનકડો વિદ્યુત ભાર છે, વચ્ચે આમ ગોળો, બરાબર છે. હવે આ નાનકડો ગોળો છે, બરાબર, પેલી લખોટી આવે ને એટલું, બરાબર, એ વિદ્યુત ભાર છે. હવે એ લખોટીને એક મોટા ગોળામાં મૂકેલી હોય વિચારો, એ એક સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. એને એક બીજા મોટા ગોળામાં મૂકેલો વિચારો, તે બીજો સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. એને એક ત્રીજા મોટા ગોળામાં વિચારો, તે ચોથો સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. એટલે કે એક ગોળાની ઉપર બીજો, ત્રીજો, પેલા ફુગ્ગાઓ નથી આવતા બલૂન્સ, એકના અંદર એક, એકના અંદર એક, એકના અંદર એક, આના જેવી વાત છે, બરાબર. તો મિત્રો આ નાના વિદ્યુત ભારની આજુબાજુનું કાલ્પનિક કવચ, પછી કવચ, પછી એક કવચ, આમ ઘણા બધા કવચો દોરી શકો. તો આવા ઘણા બધા કવચો તમે આમ દોરી શકો. તો આ બીજો સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. આ દરેક બિંદુએ ફરીથી વિદ્યુત સ્થિતિમાન સમાન જ રહેવાનું, કેમ કે તેનો વિદ્યુત ભારથી અંતર જ સમાન છે ને ભાઈ, તો વિદ્યુત સ્થિતિમાન સમાન જ રહે ને. તો આ દરેક બિંદુ પાસે અહીંયા આ બધા જ બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન રહેવાનું. કેમ? V બરાબર KQ/R સૂત્ર છે ને, ઓકે. તે જ પ્રમાણે તમે આગળ પણ દોરી શકો. આમ આ બીજો પૃષ્ઠ પણ વિચારી શકો, ઘણા બધા વિચારી શકો. તમારા અંદર ક્ષમતા એટલા પૃષ્ઠો વિચારી શકો. આ દરેક પૃષ્ઠો પાસે દરેક બિંદુઓ પર વિદ્યુત સ્થિતિમાન સમાન જ રહેવાનું. કેમ? વિદ્યુત ભારથી દરેકનું અંતર સમાન, કેમ કે આ બધા સમકેન્દ્રીય ગોળાઓ છે. ત્રિજ્યાઓ જુદી જુદી છે, પહેલાંની R1, R2, R3, R4 લઈ શકો, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ પહેલો પૃષ્ઠ, માની લો કે અંદર એક નાનકડો પણ દોરી શક્યો, અહીંયા પણ ઘણા બધા દોરી શકીએ. તમારી તાકાત હોય એટલા દોરો ને ભાઈ, વાંધો નહીં આવે. તો આ બધા જ પૃષ્ઠો સમસ્થિતિમાન પૃષ્ઠો છે. તો આપણે એમ કહી શકીએ કે કોઈ એક જ પૃષ્ઠના દરેક બિંદુએ, આ એક જ પૃષ્ઠના દરેક બિંદુ વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે, એટલે સમાન રહે છે. તે જ પ્રમાણે આ પૃષ્ઠ પરના દરેક બિંદુ અચળ રહેશે, તે જ પ્રમાણે આ પૃષ્ઠ પરના દરેક બિંદુ અચળ રહેશે. પણ પૃષ્ઠ બદલાય તો બદલાય, એટલે કે આનો ધારો કે 10 છે તો આનો 15 થાય, આનો 20 થાય, આનો 25 થાય. કેમ? અંતર બદલાય છે ને. પણ આ એક પૃષ્ઠ પર દરેક બિંદુએ સમાન. આ એક પૃષ્ઠ પર 10 તો 10, અહીંયા 20 તો 20, અહીંયા 25 તો 25. કેમ કે એક પૃષ્ઠ પરના દરેક બિંદુ વિદ્યુત સ્થિતિમાન સમાન રહેવો જ જોઈએ. સમસ્થિતિમાન અંતર સમાન રહે છે. V બરાબર KQ/R પરથી કહી શકો અંતર સમાન છે એટલે વિદ્યુત સ્થિતિમાન સમાન હશે. તો મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ એક પૃષ્ઠ પરનું વિદ્યુત સ્થિતિમાન દરેક બિંદુએ સમાન, અહીંયા સમાન, અહીંયા સમાન, પણ પૃષ્ઠ બદલાય તો વિદ્યુત સ્થિતિમાન બદલાય, કેમ કે અંતર બદલાય છે. 20 = 1/r વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે, ઓકે. એટલે આ સમસ્થિતિમાન પૃષ્ઠની લાક્ષણિકતા છે.
કોઈ એક પૃષ્ઠ પર સમાન પણ પૃષ્ઠ બદલાય તો વિદ્યુત સ્થિતિમાન બદલાય છે. તો ખાસ આ વસ્તુને યાદ રાખવાની છે. બસ આટલું જ છે સમસ્થિતિમાન પૃષ્ઠના અંદર. પણ આગળ આ પ્રશ્નને આવી રીતના પૂછાય છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ સમજાવી સાબિત કરો કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ એટલે કે માની લો કે આ બિંદુ આ બિંદુ આ બિંદુ ગમે તે બિંદુ પસંદ કરો, એ દરેક બિંદુએ શું હોય છે? વિદ્યુત ક્ષેત્ર લંબ દિશામાં હોય છે. જોવાય તો છે સાહેબ? હા જોવાય તો છે. હા જોવાય તો છે. આ સાહેબ લંબ તો જોવાય છે. એટલે આ લંબ જોવાય છે, એને ગાણિતિક સ્વરૂપે રજૂ કરતા આવડવું જોઈએ. બસ આપણે એને ગાણિતિક સ્વરૂપે રજૂ કરી દઈએ એટલે વાર્તા પૂરી. લંબ તો જોવાય છે સાહેબ. ક્લિયર? ઓકે. કોરોનાનો એટમ આવે છે, આપણે જોઈએ છે સમાચારમાં, આમ કોરોનાનો બેક્ટેરિયા જીવાણુ છે, એની આજુબાજુ આમ કાંટા હોય છે. હવે એના ઉપર એક નાનકડો કવચ વિચારી લો, ગોળાકાર એક લેયર વિચારી લો, પ્રોટીનનો ધારો કે, બરાબર, બાયોલોજીની ભાષામાં જે કહેતા હોય. તો એ લેયરને ફાડીને તે કાંટાઓ બહાર નીકળી જાય, આમ વિદ્યુત ક્ષેત્ર દેખાવ, તો એ કેવા હોય? એ કવચના દરેક બિંદુએ લંબ હોય. ગોળાકાર કવચ વિચારી લો તો દરેક બિંદુએ કેવા હોય? આમ લંબ, ઉપર નીચે આજુબાજુ બધી બાજુ. જોવાય તો છે સાહેબ, જોવાય તો છે, પણ ગાણિતિક રીતે સાબિત કરવાનું છે. તો કેવી રીતના કરીશું? વિચારો. હા. તો યાદ કરો, પ્રશ્ન શું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ લંબ હોય. આવું સાબિત કરો. એટલે આપણને આવું સાબિત કરવાનું કહે છે. ઈ સદિશ લંબ સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે કે એક નાનકડો ખંડ પસંદ કરી લો, તેનું ડીએલ જેટલું એકબીજાને લંબ હોય તો સાચી વાત છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર લંબ છે, આવું આપણે કહી શકીશું. ઓકે. તો શું કરું? તો આપણે એક કામ કરીએ. જો એની વિચારસરણી કેવી છે એ આપણે એક કામ કરીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર બે બિંદુ એવા પસંદ કરી લઈએ. અહીંયા એ બિંદુ છે અને અહીંયા કોઈ બી બિંદુ છે. આ બે બિંદુ એવા પસંદ કરીએ કે આ બંને બિંદુ ઉપર આપણે એક એકમ ધન વિદ્યુતભારને સ્થળાંતર કરાવીએ. અહીંયા એ બિંદુથી બી બિંદુ સુધી કોઈ એકમ ધન વિદ્યુતભારને હું ડીએલ સદિશ જેટલો સૂક્ષ્મ સ્થળાંતર કરાવું છું. કોઈ એકમ ધન વિદ્યુતભારને એ બિંદુથી બી બિંદુ સુધી આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ સ્થળાંતર એટલે કે કાર્ય કરું છું. બળ આપતા સ્થળાંતર થાય એટલે કાર્ય થાય. એટલે એ બિંદુથી બી બિંદુ સુધી લઈ જાઉં છું. ડીએલ જેટલો સૂક્ષ્મ સ્થળાંતર કરવા માટે હું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કંઈ કાર્ય કરું છું. સાહેબ અહીં કાર્ય ક્યાંથી આવ્યું? કાર્ય પરથી જ આ સંબંધ મળશે. સમજો ખાસ. કેમ? એકમ ધન વિદ્યુતભાર છે. જો તમે હવે જ્યારે હું આને ગાણિતિક રીતે સાબિત કરીશ ત્યારે કહેશો કે સાહેબ હા કાર્ય પરથી ઈ ડોટ ડીએલ આપણને મળે છે. કેવી રીતના તમે સમજો ખાસ. તો જુઓ, આટલા સુધી તમને ખબર પડી ગઈ કે એ બિંદુથી બી બિંદુ સુધી, એ બિંદુથી બી બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને ડીએલ સદિશ જેટલું સૂક્ષ્મ સ્થળાંતર કરાવવા. ડીએલ સદિશ જેટલું સૂક્ષ્મ સ્થળાંતર કરાવવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો આને તમે કેવી રીતના લખી શકો? બસ આ લખતા આવડવું જોઈએ. એ બિંદુથી બી બિંદુ સુધી ડીએલ સદી જેટલું સૂક્ષ્મ સ્થળાંતર. કોને? તો અહીંયા કોઈ એકમ ધન વિદ્યુત ભાર Q0 માની લો, પરીક્ષણ વિદ્યુત ભાર છે, તેને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય કેટલું હોય? તો કાર્યનું સૂત્ર જાણો છો? શું જાણો છો? W બરાબર FD, F સદી ડોટ ડી સદી જાણો છો ને? તો હું અહીં FD નહીં લખું, હું અહીંયા લખીશ W બરાબર ED, ઈ સદીશ ડોટ ડીએલ સદીશ. આ ડીએલ સ્થળાંતર છે અને બળની જગ્યા પર લખીશ વિદ્યુત ક્ષેત્ર. કેમ નથી જાણતા તમે? F બરાબર QE સંબંધ, વિદ્યુતીય બળનું સૂત્ર જાણો છો ને? F બરાબર QE. અહીંયા એકમ ધન વિદ્યુત ભાર છે, એકમ એટલે Q તો 1 થઈ જાય, એનો મતલબ F બરાબર E. આ Q કેટલો થઈ ગયો? 1, એટલે F બરાબર E પૂરું. એકમ ધન વિદ્યુત ભાર છે એટલે F બરાબર Q માં Q1, એટલે F અને E સરખા. F અને E સરખા તો હું F લખું કે E લખું, શું વાંધો? મારે E લખવું છે બિકોઝ મારે સંબંધ E અને ડીએલનો મેળવવું છે. બંને સદીશોનો અદિશ ગુણાકાર છે એટલે ડીએલ કોસ થીટા આવશે, થીટા ત્યાં મળશે π/2. તો ઓકે, E અને ડીએલ વચ્ચેનો ખૂણો π/2 એટલે 90. આપણે સાબિત કરીશું કે લંબ છે. આ વિચારસરણી પર ચાલવાનું છે. તો મારા ખ્યાલ મુજબ તમને ખબર પડી ગઈ કે અહીંયા કરવું પડતું કાર્ય હું E ડોટ ડીએલ કેમ લખ્યું છે. ઓકે, તો એ આપણી આગળનો કન્સેપ્ટ જ છે કે W બરાબર E સદીશ ડોટ ડીએલ સદીશ કેમ લખ્યું છે. પણ પર્ટિક્યુલર આ સમસ્થિતિમાન પૃષ્ઠના કિસ્સામાં જો
હવે આ કાર્યને હું કેવી રીતના લખી શકું? તો હું આ કાર્યને પર્ટિક્યુલર અહીંયા આમ પણ લખી શકું મિત્રો, ખાસ VA માઇનસ VB. અલે આ સાહેબ પાછું નવું લાયા. તો આ VA માઇનસ VB કેમ? આ સૂત્ર નથી જાણતો, આગળ તો ભણી ગયા છે. W બરાબર ડેલ્ટા V ઇન્ટુ Q. Q તો એકમ છે, એકમ તો અહીંયા Q ફરીથી એક થઈ ગયો એટલે W બરાબર ડેલ્ટા V. વિદ્યુત સ્થિતિમાનનું તફાવતનું મહત્વ છે, નિરપેક્ષ મૂલ્ય મહત્વ નથી. એટલે VA માઇનસ VB ઇટ ઇઝ એકચ્યુઅલી વર્ક ડન, કાર્ય થયું, કેમ કે વિદ્યુત ભાર એકમ થઈ ગયું છે. સમજો મતલબ. હવે આ કિસ્સાને ન્યાય આપવા માટે વિદ્યુત સ્થિતિમાન પણ જરૂરી છે. હવે પાછું એમાં ટ્વિસ્ટ શું છે કે VA અને VB તો કોઈ એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બિંદુઓ છે. જુઓ તો શું થશે? A અને B નું સ્થિતિમાન સમાન થશે, સમસ્થિતિમાન પૃષ્ઠ. તો અહીં લખી શકીએ કે અહીં VA ઇઝ ઇક્વલ ટુ VB થશે, કારણ સમસ્થિતિમાન પૃષ્ઠના બિંદુ, સમસ્થિતિમાન પૃષ્ઠ હોવાથી દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. એટલે કે VA અને VB સરખા છે તો બાદ બાકી શૂન્ય થાય. 10 તો 10, 10 માઇનસ 10 શૂન્ય, 5 તો 5, 5 માઇનસ 5 શૂન્ય. તો આપણે લખી શકીએ કે માટે E સદિશ ડોટ DL સદિશ ઇઝ ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન પરથી આપણે ડાયરેક્ટ આ ઇક્વેશન મળે, E સદિશ ડોટ DL સદિશ ઇઝ ઇક્વલ ટુ 0. અને અહીંયા આપણે નજીક છીએ આપણા જવાબની, આપણે નજીક છીએ આપણા જવાબથી. કેવી રીતે નજીક છીએ? તો આ બે સદિશોનો અદિશ ગુણાકાર છે. જુઓ, A સદિશ ડોટ B સદિશ હોય તો AB cos થીટા, E સદિશ ડોટ DL સદિશ હોય તો ED cos થીટા. તો લખી શકીએ E ડોટ DL cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયાથી તમે એમ કહી શકો મિત્રો કે આ બધાનો ગુણાકાર 0 છે, મતલબ એમાં કોઈ એક પદ 0 છે. તો કયું પદ 0 હોય? વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો કે ના સાહેબ વિદ્યુત ક્ષેત્ર તો છે. DL 0 હોય તો કે ના સાહેબ DL પણ છે. તો ચોક્કસ cos થીટા 0 હશે. તો અહીં શરત છે, એ તો 0 ના હોઈ શકે ભાઈ, DL પણ 0 ના હોઈ શકે. તો શું 0 હોઈ શકે? cos થીટા હોવો જ જોઈએ, તો જ ગુણાકાર 0 છે. આ ગણિતનો નિયમ છે. તો આપણે લખી શકીએ કે અહીંયા શું લખી શકીએ કે cos થીટા 0 હશે, માટે લખી શકીએ cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0. બસ હવે તો સાદું ગણિત છે. cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0 છે એનો મતલબ થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 0. ગણિત કહે છે કે જો cos ઇન્વર્સ 0 હોય, કોઈ પણ ઇન્વર્સ હોય, તો યાદ રાખવાનું કે જે મૂલ્ય આપેલું એ કઈ ડિગ્રીનો જવાબ છે. cos ઇન્વર્સ 0 મતલબ cosની કઈ ડિગ્રી? 0 મૂલ્ય આપે 90. પૂરું. ઇન્વર્સ હોય તો ઉલટું વિચારવાનું, જે મૂલ્ય આપેલું હોય એ કોઈ ડિગ્રીનું હોય તો cosની કઈ ડિગ્રી 0 જવાબ આપે તો 90. તો થીટા ઇઝ ઇક્વલ ટુ π/2. આ થઈ ગયો તમારો જવાબ. થીટા ઇઝ ઇક્વલ ટુ π/2. પણ વોટ ઇઝ થીટા? થીટા તો જો DL cos થીટામાં થીટા છે, મતલબ કે E અને DL વચ્ચેનો ખૂણો છે. અને E શું છે? વિદ્યુત ક્ષેત્ર. DL શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠનો નાનકડો ભાગ. એટલે શું સાબિત કર્યું કે વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય, જે સાબિત કરવાનું હતું. પૂરું. જેમ આપણે કોરોનાની વાત કરીને, વચ્ચે કોરોનાનો એટમ છે, આજુબાજુ આમ 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 કાંટાઓ છે ને, એ ક્ષેત્ર રેખાઓ છે, એ ઉપર એક કવચ વિચારી લો, તે બધા જ આમ લંબ હોય એકબીજાને, આમ આમ દરેક બાજુ, દરેક સપાટી પરના બિંદુએ એ દરેક લંબ હોય. એક નાનકડો ગોળો, એના ઉપર મોટો ગોળો, એના ઉપર મોટો ગોળો, એના ઉપર મોટો ગોળો, તો એમાંથી આમ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, તે બધી લંબ જ હોય. વિચાર કરો ને, ઇમેજિનેશન કરો ને. અહીં જોવાય તો છે જ, પણ ઇમેજિનેશન કરો, કલ્પના કરો, જોવાઈ જશે મગજમાં, બધું જોવાય, જે જોવું હોય જોવાય મગજમાં. આ જુઓ તમે, થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 કેમ થાય છે, જે આપણે ગાણિતિક રીતે સાબિત કર્યું. મેન મુદ્દો આ યાદ રાખો, આ યાદ રહેવું જ જોઈએ. કાર્ય એ બિંદુથી બી બિંદુ સુધી એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય E ડોટ DL કેમ લખ્યું છે? F બરાબર QE પરથી. એને VA માઇનસ VB કેમ લખ્યું છે? W બરાબર ડેલ્ટા V ઇન્ટુ Q પરથી. એકમ ધન વિદ્યુતભાર હોવાથી Q 1 થાય છે. પછી તો સરળ છે. એટલે હવે આમાં કોઈ ડાઉટ નહીં હોય, આવડી જશે. એટલે આ પ્રશ્ન પણ તમને આવડી જશે. તેનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફટાફટ. તો મિત્રો નેક્સ્ટ આપણે આગળ વધીએ કે જુદા જુદા વિદ્યુત ક્ષેત્રોમાં સમસ્થિતિમાન પૃષ્ઠો કેવી રીતના દોરાય. તો પહેલાં આપણે વાત કરવાની છે નંબર 1, બિંદુવત ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. તે મારે દોરવાની બિલકુલ જરૂર નથી, આ છે જ બિંદુવત ધન વિદ્યુતભાર. પહેલો કિસ્સો, બિંદુવત ધન વિદ્યુતભાર.
ના વિદ્યુત ક્ષેત્રમાં ના વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠો, વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠો કેવી રીતના દોરાય? તો આ દોરેલા જ છે ને, એ જ છે, નવું નથી. તો જુઓ કેવી રીતના દોરાય છે. ચલો, તો આ જે દોરેલા છે એ બિંદુ ધન વિદ્યુત ભાર માટેના સમસ્થિતિમાન પૃષ્ઠો છે. જુઓ, આ પ્લસ ક્યુ હોય, માઇનસ ક્યુ હોય તો ક્ષેત્ર રેખાઓ અંદર હોય, બીજું કશું ના હોય. તો ક્ષેત્ર રેખાઓ બહારની તરફ સમસ્થિતિમાન પૃષ્ઠો કેવી રીતના દોરાય? તો વિદ્યુત ભારથી દરેક સરખા અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, એટલે કે તેમાંથી પસાર થતો કાલ્પનિક પૃષ્ઠ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. દરેક બિંદુ વિદ્યુત સ્થિતિમાન સમાન, બીજો હોય, ત્રીજો હોય, ચોથો હોય, ઘણા બધા દોરી શકાય. બરાબર? તો આવી રીતે આપણે કહી શકીએ કે બિંદુઓ ધન વિદ્યુત ભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુ વિદ્યુત સ્થિતિમાન સમાન છે. એક પૃષ્ઠ પર સમાન, બીજા પૃષ્ઠ પર સમાન, ત્રીજા પર સમાન, પણ એકથી બીજા એ જુદું જુદું. એટલે અહીંયા આખા પર સમાન, 5 હોય તો 5, અહીંયા 10 હોય તો 10, પણ અહીંયા અને અહીંયા જુદું જુદું હોય, કેમ કે અંતર બદલાય છે. આ બધું આગળ સમજી ગયા છે. અને બીજું શું સમજ્યા કે સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે કેવું હોય છે? લંબ હોય છે. બરાબર? દરેક સમસ્થિતિમાન પૃષ્ઠ એ દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ છે. તો આ બિંદુઓ ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠને સમજ્યું છે, અને એ બિલકુલ ઇઝી નાનકડો કોન્સેપ્ટ છે. હવે વાત કરવાની છે નંબર 2માં. નંબર 2માં આપણે એમ કહે છે કે બે વિજાતીય વિદ્યુત ભારો હોય, એટલે કે વિદ્યુત ડાયપોલ, સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો, એટલે કે વિદ્યુત ડાયપોલના કિસ્સામાં વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠો કેવી રીતના દોરાય? ના વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠો કેવી રીતના દોરશો ભાઈ? તો ખાસ સમજો. હા, તો વિદ્યુત ડાયપોલ છે, એટલે માની લઈએ કે એક પ્લસ ક્યુ, એક પ્લસ ક્યુ અને બીજો માઇનસ ક્યુ, એકબીજાથી પરિમિત અંતરે હોય, બહુ ઓછા અંતરે, તો ડાયપોલ બનાવે છે. તો ખાસ સમજો, પહેલાં આ બંનેને હું જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠો વડે દર્શાવું તો માની લો કે આ પ્લસ ક્યુ છે, તો એના સમસ્થિતિમાન પૃષ્ઠો કેવી હશે? તો આ જે દોર્યું છે આવો બિંદુવત થઈ ગયું ને, આવી રીતના તેની આસપાસ સમસ્થિતિમાન પૃષ્ઠો હોય. તે જ પ્રમાણે માઇનસ ક્યુના દોરીએ તો જ્યારે તે બિંદુવત વિદ્યુતભાર તરીકે હતા. ઓકે, તો આવી રીતના આપણે દોરી શકીએ. ચાલો, હવે મેન વાત હવે કરવાની છે. શું વાત કરવાની છે? હવે આ બંને વિદ્યુત ભારોથી ડાયપોલ બનાવી છે, મતલબ કે હવે અમને નજીક લાવવા પડશે ને કંઈક પરિમિત અંતરે. આમ તો જો બે વિજાતીય વિદ્યુત ભારો, આ માઇનસ છે ને આ પ્લસ છે, એકબીજાની નજીક આવે તો આકર્ષણ થાય. વિચારો, આ બંને નજીક આવશે, આકર્ષણ થશે, મતલબ શું થશે? આ વિદ્યુત ભાર આમ ખેંચાશે, આમ ખેંચાશે, તો આ બધા પૃષ્ઠો નજીક નજીક આવશે, અહીંયા સંકોચન થશે અને અહીંયા શું થશે? દૂર જશે પૃષ્ઠો એકબીજાથી. આ વિદ્યુત ભાર તો અહીં આવી ગયો, આ વિદ્યુત ભાર અહીં જતો રહ્યો, તો આ બંનેની વચ્ચે સંકોચન, પૃષ્ઠો નજીક 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 આવી જશે. તો આકૃતિને હું દોરું છું, હવે સમજો. તો જુઓ કેવી રીતના પૃષ્ઠો મળશે. તો આ વિદ્યુત ભાર આ જગ્યાએથી ખેંચાઈને આગળ આવ્યો છે, મતલબ કે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠો સંકોચાશે અને પાછળ ખુલશે, અહીંયા સંકોચાશે અને પાછળ ખુલશે. સમજો છો ને આ કેવી રીતના થાય છે? બહુ સરળ કોન્સેપ્ટ છે, એનો કોઈ નવું કોન્સેપ્ટ નથી. વિદ્યુત સ્થિતિમાન દરેક બિંદુએ સમાન એવા પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠો કહેવાય, પરંતુ જ્યારે બે વિજાતીય વિદ્યુત ભારોનો કિસ્સો હોય તો આકર્ષણના કારણે સમસ્થિતિમાન પૃષ્ઠો દબે, સંકોચાય, આગળ જાય, એટલે આ ભાગ સંકોચાય, આ ભાગ સંકોચાય, પાછળ ખુલતો જાય ભાગ. તે જ પ્રમાણે અહીંયા દોરું છું. આ વિદ્યુત ભાર આગળ આવશે, પાછળથી ખુલતો જશે, પાછળથી ખુલતો જશે. ઓકે, તો આ થઈ ગઈ વિદ્યુત ડાયપોલના કિસ્સામાં સમસ્થિતિમાન પૃષ્ઠોની આકૃતિ. બરાબર? તો આવી રીતના આપણે દોરી શકીએ વિદ્યુત ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠો. ઓકે, ચલો હવે વાત કરીએ બે સજાતીય વિદ્યુત ભાર હોય તો શું? આ બે વિજાતીય હતા, હવે સજાતીય હોય તો આ પ્લસ તો આ બી પ્લસ, બંનેને પ્લસ લઈ લઈએ તો શું થશે? અપાકર્ષણ. હવે આમ જશે અને આમ જશે, તો શું કરશે? આ સાઈડ સંકોચન થશે અને આ ભાગ છૂટું પડશે પાછળ. બસ આનાથી વિરુદ્ધ વાત, આમ આવે તો આ ભાગ સંકોચાય અને આ ભાગ ખુલે. બસ આવી રીતના દોરીશું. તો જો એ આકૃતિ હું નીચે દોરું છું, હવે સમજો આ ભાગ સંકોચાય કેવી રીતના. પહેલાં આકર્ષણ થતું, હવે અપાકર્ષણ થાય, બીજું કંઈ નહીં. તો જુઓ બે સજાતીય વિદ્યુત ભારો. નંબર 3
બે સજાતીય વિદ્યુત ભારો ના વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત સ્થિતિમાન ધરાવતા સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હોય દોરી. તો જુઓ સમજી લીધું છે વિદ્યુત ભારો અપાકર્ષણ પામી દૂર જશે. તો કેવી રીતના થશે એમની વાત જોજો. આ પ્લસ ક્યુ છે માની લો અને અહીંયા આવી જાય માઇનસ ક્યુ, દૂર જવાના છે. તો હવે આ ભાગ સંકોચાશે પાછળ ખુલશે, આ ભાગ સંકોચાશે પાછળ ખુલશે. અહીંયા આ ભાગ સંકોચાશે પાછળ ખુલશે. અને છેલ્લે કંઈક તમને આવી રચના જોવા મળશે. તો આ થઈ ગયા બે સજાતીય. આ માઇનસ હતો ચાર્જ માઇનસ ક્યુ અને આ પ્લસ ક્યુ, બરાબર. આ બંનેના લીધે અપાકર્ષણ થશે ને એટલે એકબીજાથી દૂર જશે. આમ અહીંયા આકર્ષણ થશે એટલે કે નજીક આવશે. બસ આટલું જ સમજવાનું, બીજું કશું સમજવાનું નથી. તો આ વાત થઈ સમસ્થિતિમાન પૃષ્ઠો જુદા જુદા વિદ્યુત ક્ષેત્રમાં. પહેલો બિંદુ ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં, આ ડાયપોલના વિદ્યુત ક્ષેત્રમાં અને આ બે સજાતીય વિદ્યુત ભારોના વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હોય. ઓકે, હવે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો કેવા હોય સમજો. તો હવે હું સમાન વિદ્યુત ક્ષેત્ર માટે વાત કરું છું. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ઓકે, હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં કેવો હોય, સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હોય સમાન વિદ્યુત ક્ષેત્રમાં, ખાસ સમજો. તો સમજો સમાન વિદ્યુત ક્ષેત્રમાં, હવે ચોથા નંબરમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠો કેવી રીતના દોરાય. સમસ્થિતિમાન પૃષ્ઠ સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો. સમજો. તો આ પ્રશ્નોના અંદર આપણે શું કરીશું. તો જેમ આપણે વિદ્યુત ડાયપોલની વાત કરી, જેમ આપણે બે સજાતીય વિદ્યુત ભારોની વાત કરી, હવે સમાન વિદ્યુત ક્ષેત્રની વાત કરવાની છે. તો જુઓ સમાન વિદ્યુત ક્ષેત્ર આપણને ખ્યાલ છે કેવું હોય. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોવી જોઈએ. તો આવી રીતના સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોય, બસ એ સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ, પહેલા ચેપ્ટરમાં આ વસ્તુ ભણી ગયા છીએ. આમ ઘણી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે દોરી શકો. ઓકે, તો આ કોઈ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, આપણે કહી શકીએ ઈ સદિશ. હવે સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે દર્શાવવા છે તો શું કરીશું સમજો. કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિનું નિરૂપણ કરીએ. કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિની માની લો કે એક્સ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. આ એક્સ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. કેમ સાહેબ કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિનો વિચાર કરો છો? પહેલાં આપણે જાણીએ છીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠો વિદ્યુત ક્ષેત્ર સદિશને લંબ હોય. તો પહેલાં વિદ્યુત ક્ષેત્રની દિશા તો નક્કી કર. તો કે એક્સ દિશા છે તો એને લંબ કયું પૃષ્ઠ થયું અથવા કયો સમતલ થયો. તો કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના અંદર વિચારીએ એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો વાયઝેડ સમતલ એ એક્સને લંબ હોય, કેમ કે ત્રણેય લંબાક્ષો છે એક્સ વાય અને ઝેડ. આવી રીતના આપણે વિચારીએ છીએ એક્સ વાય અને ઝેડ, બરાબર. તો આ એક્સ હોય તો આ વાય અને ઝેડથી બનતો સમતલ, આ સમતલ એ આને લંબ જ હોય, બરાબર. તો એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એનો મતલબ વાયઝેડ સમતલ એટલે કે આ સમતલ, સમજો ખાસ. વાયઝેડ સમતલ એટલે કે આ સમતલ, આ સમતલ એ આ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય, બરાબર. તો આ સમતલને સમાંતર જેટલા પણ પૃષ્ઠો દોરો એ બધા સમસ્થિતિમાન પૃષ્ઠો છે. એ બધા જ સમસ્થિતિમાન પૃષ્ઠો છે. કેમ? સમસ્થિતિમાન પૃષ્ઠો વિદ્યુત ક્ષેત્રને લંબ હોય આપણે સાબિત કરી. તો જુઓ અહીંયા કેટલા દોરી શકશું? ઘણા બધા દોરી શકશું. આવી રીતના જેટલા તમને ફાવે એટલા દોરવાના, વાંધો નહીં.
આવા ઘણા બધા સમસ્થિમાન પૃષ્ઠ તમે વિદ્યુત ક્ષેત્રમાં દોરી શકો. તો જોઈ શકો છો આ બધી જ પ્લેટો, જુઓ વિચાર કરો કે આ ક્ષેત્રરેખાઓ સળિયા છે આમ, તો આ સળિયાઓમાં પ્લેટો ભરી દીધા લંબ, આમ પ્લેટો નાખી દીધી છે બરાબર. તો સમસ્થિમાન પૃષ્ઠો એ આ પ્લેટોને લંબ છે કે નહીં? જુઓ આ પ્લેટો એ સમસ્થિમાન પૃષ્ઠો છે અને આ જે ક્ષેત્રરેખાઓ છે સળિયા છે. તો તમે 3Dમાં વિચાર કરો તો આ બધી પ્લેટો એ સળિયાઓને લંબ છે બરાબર. તો આ વાયઝેડ સમતલને સમાંતર બધી પ્લેટો છે, આ બધા સમતલો, આ બધા જ પૃષ્ઠો એ વાયઝેડ સમતલને સમાંતર છે. કારણ એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો ચોક્કસ વાયઝેડ સમતલ જ તેને લંબ હોય. એટલે આપણે કહી શકીએ કે વાયઝેડ સમતલને સમાંતર દરેક પૃષ્ઠો એ વિદ્યુત ક્ષેત્રને લંબ હશે. એટલે સમાન વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં આવી રીતના આપણે સમસ્થિમાન પૃષ્ઠો દોરી શકીએ. તો મિત્રો આ દરેક પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન સમાન હશે, કારણ કે અહીંયા કંઈક વિદ્યુત ભાર છે, સ્ત્રોત વિદ્યુત ભાર એવું આપણે માની લેવું પડે અહીં બિંદુ પર. તો આનાથી આટલા અંતરે દરેક બિંદુએ, અહીંયા દરેક બિંદુએ, અહીંયા દરેક બિંદુએ, કેમ કે તમને આ પ્લેટ કેવી રીતના આપેલી છે આમ સમજો, ખાસ આ ડસ્ટર મૂકીને બતાવો. આમ હોય પ્લેટ, આ અહીંયા હોય, અહીંયા હોય. તમે 3Dમાં વિચારશો એટલે તમને ખ્યાલ આવશે. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠો છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલા, જેને હું કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિથી તમને સમજાવ્યા છે. એટલે ખાસ યાદ રાખજો, કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિને અનુલક્ષીને જો વાત કરીએ તો સમસ્થિતિમાન પૃષ્ઠ એ જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તે દિશા સિવાયની અક્ષોથી, એટલે એક્સ દિશામાં છે તેના સિવાયની અક્ષો છે વાય અને ઝેડ થી બનતા સમતલને સમાંતર પૃષ્ઠો બરાબર. તો આ છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે અંતિમ કિસ્સામાં અંતિમ સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યની બાબતો છે, સમજો. છેલ્લું ટોપિક આપણું, 4 અગત્યની નોંધપાત્ર મુદ્દાઓ કહી શકાય, અગત્યની બાબતો કહી શકાય, અથવા તો મહત્ત્વના મુદ્દા કહી શકાય. તો નોંધપાત્ર બાબતો આપણે નામ આપીએ. નોંધપાત્ર બાબતો એટલે કે આખા સમસ્થિતિમાન પૃષ્ઠના ટોપિકનો નિચોડ શું છે? નોંધપાત્ર બાબતો શું હોય? તો જુઓ, પહેલી નોંધપાત્ર બાબત નંબર 1, જે આપણે આગળ પહેલી થિયરીમાં સમસ્થિતિમાન પૃષ્ઠમાં જોયું હતું. શું જોયું હતું? કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ એક બિંદુથી બીજા બિંદુએ એકમ ધન વિદ્યુતભારને લઈ જઈએ તો કાર્ય કરવું પડતું નથી, કે કાર્ય શૂન્ય હોય છે. કેમ? W બરાબર આપણે લખ્યું હતું VA - VB ઇઝ ઇક્વલ ટુ શૂન્ય આવતું હતું કે નહીં? કેમ કે A અને B પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હતું. એટલે આપણે કહી શકીએ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ એક બિંદુથી બીજા બિંદુએ એકમ ધન વિદ્યુતભારને લઈ જઈએ તો કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે. આ પહેલી નોંધપાત્ર બાબત. બીજી નોંધપાત્ર બાબત કે સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા લંબ હોય છે, એટલે કે E સદિશ લંબ DL સદિશ હોય છે. આ બીજી નોંધપાત્ર બાબત. હું ફક્ત સંજ્ઞાત્મક લખું છું, હું બોલું છું એમાંથી તમે લખી શકો કે સમસ્થિતિમાન પૃષ્ઠના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય છે. ત્રીજી નોંધપાત્ર બાબત, સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારેય એકબીજાને છેદતા નથી. ક્યારેય છેદતા નથી. છેદતા નથી. કેમ નથી છેદતા સાહેબ? જો છેદે, જો કોઈ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને નહીં છેદે, જો છેદે તો છેદન બિંદુ પાસે એક બિંદુએ 2 મૂલ્યો મળે વિદ્યુત સ્થિતિમાનના, અને આવું શક્ય નથી. એક બિંદુ એક જ મૂલ્ય હોવું જોઈએ, જેમ વિદ્યુત ક્ષેત્ર માટે હતું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે હતું બરાબર. એમ અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠો પણ ક્યારેય એકબીજાને ન છેદે. જો છેદે તો છેદન બિંદુ પાસે કેટલા મૂલ્યો મળે વિદ્યુત સ્થિતિમાનના? 2, અને એ તો શક્ય નથી. વિદ્યુત સ્થિતિમાનનું એક બિંદુ એક જ મૂલ્ય હોય. અને અંતિમ છેલ્લી જે તેની મહત્ત્વની બાબત છે એ છે કે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેના અંતર, આ જો અહીં સંકોચન થાય છે, અહીં સંકોચન થાય છે, અહીં પહોળા થાય છે, અહીંયા સંકોચન છે, અહીંયા પહોળા થાય છે. તો આ છે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેના અંતર. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું જે અંતર છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. જ્યાં સાંકડો ભાગ હોય ત્યાં તીવ્રતા વધુ હોય, અને જ્યાં દૂર થતા જાય ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય. અહીંયા તીવ્રતા વધુ હોય, અહીંયા નિર્બળ હોય, જે તમે સમજી શકો છો બરાબર. તો સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર, તો સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. નો ખ્યાલ આપે છે. સમજવાનું છે. આ 4 અગત્યની બાબતો હતી જેને આપણે અહીંયા આખા ટોપિકમાંનો નિચોડ કહી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના એક બિંદુથી બીજા બિંદુએ જઈએ તો કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે, જે આપણે સાબિત કર્યું છે. નંબર 2માં સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ હોય છે. નંબર 3માં 2 સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારેય એકબીજાને છેદતા નથી, કેમ કે જો છેદે તો છેદન બિંદુ પાસે 2 મૂલ્યો મળે એક જ
બિંદુ એ વિદ્યુત સ્થિતિમાનના બે મૂલ્યો ના હોય, એક જ હોય, એટલા માટે છેદતા નથી. અને અંતિમ બે સમસીમા પૃષ્ઠો વચ્ચેનું અંતર, આ જે અંતર છે તે જ્યાં ગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય, જ્યાં દૂર હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય. તો આખી વાત સમસ્થિતિમાન પૃષ્ઠોની પૂરી થઈ. એક 2 માર્ક્સનો પ્રશ્ન મહત્ત્વનો જે બાકી છે એ છે વિદ્યુત સ્થિતિમાન અને અંતર વચ્ચેનો સંબંધ સમસ્થિતિમાન પૃષ્ઠો માટે. એ આપણે હવે આગલા લેક્ચરમાં જોઈશું. આજનો સમય પૂરો થવા આવ્યો છે, બરાબર. એટલે મિત્રો આટલા સુધીનું પહેલાં સ્ક્રીનશોટ લો.